નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં આજે વાત કરવાની છે આજના ખાસ દિવસની, એટલે કે વર્લ્ડ મિલ્ક ડેની. અને આજે આ ચર્ચા આપણે એટલા માટે પણ કરી રહ્યા છે કે આજના સમયમાં, આજની આ પરિસ્થિતિમાં જો સૌથી વધારે કોઈ આપને મદદરૂપ થઈ રહ્યું છે, એટલે કે કોરોના કાળમાં જો સૌથી વધારે કોઈ મદદરૂપ થઈ રહ્યું છે ગરમ પાણી પછી, તો એ છે દૂધ. દૂધ આપણે આ જ સમયમાં નહીં પરંતુ દરેક સમયમાં આપણને ઘણું મદદરૂપ રહેતું હોય છે. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે પણ આપણે જોઈએ છીએ કે ડૉક્ટર હંમેશા આપણને દૂધ પીવાની સલાહ આપે છે. નાના છોકરાઓને પણ હંમેશા ચાથી દૂર રાખીને દૂધ પીવાની સલાહ આપવામાં આવતી હોય છે. આજના દિવસની ખાસ વાત કરવાની છે. આજના દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1 જૂનને વિશ્વ સ્તરે વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. નામ કરવાનું ખાસ જે કારણ હતું આ એ જ છે કે દૂધને એક વૈશ્વિક ભોજન તરીકે કેન્દ્રિત કરી શકાય. અને શરૂઆત થઈ હતી 2001માં. 1 જૂનથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેથી કરીને દૂધનું જે ખાસ મહત્વ છે તેના વિશે જાગૃતતા લાવવામાં આવી શકાય. અને આપણે સૌ જાણીએ છીએ દરેક ઘરમાં જે શરૂઆત થતી હોય છે એ દૂધથી જ થતી હોય છે. દરેક ગૃહિણીના રસોડાની શરૂઆત પણ દૂધથી જ થતી હોય છે. અને દૂધનું કહી શકાય કે આપણે દરેક વસ્તુનું કોઈ ઓપ્શન શોધી શકીએ છીએ, પરંતુ દૂધનું કોઈ જ ઓપ્શન નથી. આપણે જોયું કોરોના કાળમાં જ્યારે બધી જ દુકાનો બંધ રાખવામાં આવી ત્યારે પણ જીવન જરૂરિયાત માટે સૌથી અગત્યની જે વાનગી કહી શકાય એ દૂધ, એની દુકાનો ચાલુ રાખવામાં આવી, કારણ કે દૂધનો જે વપરાશ છે તેના વગર કોઈ પણ વ્યક્તિ ન જ રહી શકે. તો આજના દિવસે આજના ખાસ મહત્વ જે દૂધની વાત કરીશું ને તેના ઉપરાંત આજના દિવસની પણ વાત કરીશું. અને તેની સાથે ભારત દેશમાં કે જ્યારે સૌથી વધારે ઉત્પાદન ભારત દેશમાં દૂધનું થાય છે ત્યારે અહીંયા ક્યાંક ને ક્યાંક જે મિલાવટ પણ જોવા મળતી હોય છે તેના વિશે પણ વાત કરીશું. અને તે મિલાવટની જે અસર જોવા મળતી હોય છે તેના વિશે વાત કરીશું. આયુર્વેદિક તરીકે આયુર્વેદમાં પણ દૂધનું કેટલું મહત્વ છે તે મુદ્દે પણ આજે આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે આનંદિતા મહેતા, ચીફ જનરલ મેનેજર CERC એન્ડ લેબોરેટરી ડિરેક્ટર છે. આનંદિતાજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. તેમની સાથે જોડાયા છે વैद्य राजेश ठक्कर जी. वैद्य राजेश ठक्कर जी, आपનું પણ સ્વાગત છે. वेलकम टू करंट टॉपिक. नमस्कार आनंदिता जी, सबसे पहले आज के दिन के बारे में जानना चाहेंगे. आज के दिन का जो खास महत्व है वो क्या है? जैसा कि मैंने कहा 2001 से इसकी शुरुआत हुई और जो इसका उद्देश्य है कि दूध का जो उपयोग है, उसका जो महत्व है लोगों तक पहुंच सके. आज के दिन के बारे में आप क्या कहना चाहेंगे? आज विश्व भर में वर्ल्ड मिल्क डे मनाया जा रहा है और ये इसकी शुरुआत फूड एंड एग्रीकल्चर ऑर्गेनाइजेशन जो यूनाइटेड नेशंस की है, उन्होंने इसकी शुरुआत की थी आज से 20 साल पहले. और हर साल अलग अलग थीम्स के साथ इस दिन को मनाया जाता है. जैसे कि पिछले साल का थीम था ड्रिंक मिल्क टुडे एंड एवरी डे, ऐसा थीम था. और इस साल का थीम है सेलिब्रेशन ऑफ 20 इयर्स ऑफ वर्ल्ड मिल्क डे, जिसमें कि जागरूकता फैलाना है लोगों के बीच में कि किस तरह से दूध एक संपूर्ण आहार है, कितना महत्व है दूध का, और किस तरह से ये हमारे हेल्थ बेनिफिट्स ले आती है हमारे जिंदगी में. तो ये जागरूकता फैलाने के लिए और डेयरी सेक्टर जो है उसका उत्साह बढ़ाने के लिए, और जैसे कि हम जानते हैं कि इंडिया वन ऑफ द बिगेस्ट, मतलब सबसे बड़ा प्रोड्यूसर है दूध का. तो ये हमारे डेयरी इंडस्ट्री के लिए भी बहुत महत्व वाला दिन है. और ये दिन इसलिए मनाया जाता है ताकि लोगों को ज्यादा से ज्यादा दूध के महत्व और उसकी बेनिफिट्स के बारे में पता चले. तो इस बार आज का दिन 20th सेलिब्रेशन ऑफ वर्ल्ड मिल्क डे है आज के दिन, और पूरे विश्व में इसकी सेलिब्रेशन आज की जा रही है इस वजह से. જી આનંદિતાજી. રાજેશ ઠક્કરજી પણ આપણી સાથે છે. રાજેશ ઠક્કરજી, આજના દિવસની મહત્વતા માટે આપ પણ શું કહેશો? અને જે રીતે આનંદિતાજીએ પણ જણાવ્યું કે 28th સેલિબ્રેશન છે આજ જે મિલ્ક ડે છે તેનું, ત્યારે આપ શું કહેવા માંગશો સૌથી પહેલા? હા, બહુ સરસ વાત કરી પિનલ. તે તારા વક્તવ્યમાં કીધું કે દૂધ વગર ન ચાલે. અતિ આવશ્યક વસ્તુઓમાં એનો સમાવેશ હતો અને એ દૂધની દુકાનો સૌથી પહેલી ખુલ્લી રાખવામાં આવી હતી. કદાચ શાકભાજી પણ બંધ કરે ને તો પણ દૂધ ક્યારેય બંધ કરવામાં નથી આવી. દૂધની દુકાનો ખુલ્લી રાખવામાં આવી. જી હા, અને આપણી સાથે ડેરી વિભાગના એક સારા અધિકારી બેઠા છે. હું ખાસ કહું એમને પણ કે 2 રેવોલ્યુશનની ભારતમાં બહુ જ મોટી ગણના કરવામાં આવે છે. એક વ્હાઇટ રેવોલ્યુશન અને બીજું ગ્રીન રેવોલ્યુશન. તો એમાં પણ વ્હાઇટ રેવોલ્યુશન એટલે દૂધની સાથે સંકળાયેલું છે.
આખી ક્રાંતિ થઈ છે. ડેરી ઉદ્યોગની ક્રાંતિ જે થઈ છે ને એના નામથી એ વ્હાઇટ રેવોલ્યુશન થી ઓળખવામાં આવે છે, અને બીજું ગ્રીન રેવોલ્યુશન છે. એટલે ખેતી વગેરેની અંદર આપણે જે કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એવી રીતે દૂધની ઉત્પાદનની ક્ષમતાની અંદર મોટી મોટી ડેરીઓ બનાવીને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી, એનાથી વ્હાઇટ રેવોલ્યુશન એ પણ એની સાથે આજનો દિવસ સંકળાયેલો છે. બીજું એક વાત આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં 8 પ્રકારના દૂધનું વર્ણન છે. બરાબર છે. 8 પ્રાણીઓના દૂધ વાપરવાનું કીધેલું છે. એટલે ભેંસનું છે, ગાયનું છે, બકરીનું છે, ઘેટીનું છે, ઊંટનું છે, એવા અષ્ટ દુગ્ધનું વર્ણન કરેલું છે. એમાં બધા લગભગ પી શકાય એવી કન્ડિશનમાં હોય. ઘણા બધા એક્સટર્નલ બીજા ઉપયોગોમાં વાપરવા માટે પણ લખેલું છે, પણ સૌથી ઉત્તમ ગાયનું દૂધ કીધું છે. અને બીજી જે વનસ્પતિ, બીજા જે પ્રાણીઓ છે એ એનું ઉતરતા ક્રમમાં આવતું હોય છે. 3 કે 4 બીજી એક બાબતો છે કે કાયાકલ્પ જે શબ્દ વપરાય છે ને ઘણી વખત, કે આખું શરીરને જ્યારે રોગોથી ગ્રસ્ત થયું હોય ત્યારે બદલવાનું હોય, તો એમાં પણ દુગ્ધકલ્પ અને તક્રકલ્પ બેનો સમાવેશ છે. એટલે કેવું હોય કે ધારો કે કોઈ વ્યક્તિને જઠરમાં ચાંદુ પડ્યું છે, કોઈને આંતરડામાં ચાંદુ પડ્યું છે, અને એવી કેટલીક કન્ડિશન છે કે જે પિત્તના મહારોગો હોય અને ખૂબ વધારે બ્લીડિંગ પણ થતું હોય ને એવું ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ હોય, તો એમાં ફક્ત ને ફક્ત બકરીના દૂધ ઉપર પણ રાખવાનું કીધેલું છે, ગાયના દૂધ ઉપર રાખવાનું કીધું છે. આટલું મહત્વ છે આ ગાય દૂધનું કે એ ફક્ત દૂધ. जी अनिंदिता जी। हाँ जी। अनिंदिता जी, अगर हम दूध के महत्व की बात की अगर हम बात करें तो किस तरह से ये अभी जब कोरोना के समय में हम सबसे ज्यादा इम्यूनिटी पर ध्यान दे रहे हैं, तो दूध कैसे हेल्पफुल है स्वास्थ्य को स्वस्थ रखने के लिए भी और इसके अलावा इम्यूनिटी को बढ़ाने के लिए भी? हाँ जी, जैसे अभी हम बहुत ही मुश्किल समय से गुजर रहे हैं। सबको पता है कि ये एक महामारी है, पैंडेमिक है, जहाँ पे हम जो नॉर्मल जो हम प्रिकॉशंस ले सकते हैं, जैसे कि सोशल डिस्टेंसिंग है या मास्क पहनना या हाथ धोना, उसके साथ साथ इम्यूनिटी, हमारा जो रोग प्रतिशोधक क्षमता है, उसे बढ़ाने की सबसे ज्यादा आज जरूरी है। क्योंकि हमें जब तक वैक्सीन नहीं आ जाता, वैक्सीन को आते भी लोग कह रहे हैं कि चल रही है और शायद 1 से 1.5 साल लग जाए। उस दरमियान हमारी बॉडी की जो इम्यूनिटी है या रोग प्रतिशोधक क्षमता है, वही हमारा कवच है इस पैंडेमिक, इस महामारी से लड़ने की। और इसमें सबसे ज्यादा महत्वपूर्ण दूध और दूध के प्रोडक्ट्स, डेयरी और मिल्क प्रोडक्ट्स, ये सबसे ज्यादा हमें इम्यूनिटी दे सकती है। दूध में कई ऐसे चीजें, ऐसी कंपोनेंट्स है, ऐसी चीजें हैं जो हमें इम्यूनिटी बढ़ाने में काफी मददरूप हो सकती है। जैसे कि दूध में हमें सब तरह के प्रोटीन्स, फैट्स, कार्बोहाइड्रेट्स, विटामिन्स, बहुत सारे विटामिन्स, मिनरल्स सारे मिलते हैं। जैसे कि विटामिन ए है, विटामिन जी, विटामिन के है, उसमें प्रोबायोटिक्स है, प्रोटीन्स है, जिंक है। तो जैसे कि अभी एक रिसर्च चल रहा है जिसमें दिखाया गया है कि जिंक जो खनिज है, मिनरल है, वो इम्यूनिटी के लिए बहुत ज्यादा इम्पोर्टेंट और बहुत ही, हाँ, इसलिए लोगों को जिंक की टैबलेट्स भी दी जा रही है। पर ये जिंक हमारे दूध में मौजूद है और काफी जो सारे और कोरोना से बचने के लिए भी बहुत ही हेल्पफुल है, बहुत ही हेल्पफुल है। जैसे कि दिखाया गया है कि जैसे विटामिन ए है जो दूध में सबसे ज्यादा मात्रा में मिलता है, वो रेस्पिरेटरी, मतलब हमारे जो श्वास जो रेस्पिरेटरी सिस्टम है, उसके लिए बहुत इम्पोर्टेंट दिखाया गया है। हमारे इम्यून फंक्शन के लिए जिंक दिखाया गया है। फिर विटामिन डी जो मिल्क में बहुत ज्यादा मात्रा में है, वो लंग्स इन्फेक्शन, जो अपने जो फेफड़े की इन्फेक्शन है, उसमें स्टडीज में हमने देखा है कि उसमें भी बहुत ज्यादा उपकारी होता है। फिर इस तरह से काफी सारे चीजें हैं दूध में। फिर हम दूध की प्रोडक्ट्स की बात करें तो जैसे घी है, तो घी में CLA, कॉन्जुगेटेड लिनोलेइक एसिड करके एक उसकी कंपोनेंट होती है जो एंटी कैंसरस है, एंटी ट्यूमरस ट्यूमर है, और इससे कार्डियोवैस्कुलर, आप देख रहे हैं कि कोविड के टाइम पे हमारे जो फेफड़े की बीमारी या
कार्डियोवैस्कुलर डिजीज, उसी पे उसका वायरस का इफेक्ट सबसे ज्यादा होता है। तो घी में CLA जो मैंने अभी बताया, कॉन्जुगेटेड लिनोलेनिक एसिड, वो एक प्रोटेक्टिव उसमें उसकी इफेक्ट होती है। उसके बाद सबसे ज्यादा इम्पोर्टेंट है जो मिल्क प्रोडक्ट, वो फर्मेंटेड, मतलब जो दही है या योगर्ट जिसको कहते हैं या चीज है, तो उसमें हम BAP एक तरह का प्रोटीन होता है जो बायोएक्टिव पेप्टाइड जिसको कहते हैं BAP, वो लैक्टोफेरिन नाम का एक पेप्टाइड होता है। वो हाइपरटेंशन जैसे को लोअर करता है। जैसे कि हम सुन रहे हैं कि ये जो वायरस इफेक्ट करता है वो किन लोगों को ज्यादा इफेक्ट करता है, जिन लोगों को डायबिटीज है या हाइपरटेंशन है, जिन लोगों को दूसरी ज्यादा बीमारियां हैं, उनको उनके लिए ये प्राण घातक हो जाता है ये कोविड की बीमारी। तो हम अगर इस तरह से इनको कंट्रोल में रख सके, डायबिटीज को या हाइपरटेंशन को, तो इसमें भी दूध बहुत ज्यादा कार्यकारी है। जैसे कि मैंने बताया, BAP बायोएक्टिव पेप्टाइड्स जो फर्मेंटेड फूड्स प्रोडक्ट्स में, दही में, चीज में मिलता है, तो वो काफी सारा बेनिफिशियल है। जी जी जी, मतलब तो इस तरह से जी, दूध ही नहीं परंतु दूध की जो अन्य प्रोडक्ट्स हैं उसमें भी काफी सारा प्रोटीन मिलता है जो हमें हेल्दी रहने के लिए बहुत ही जरूरी है। રાજેશ जी, હવે અહીંયા આયુર્વેદિક પદ્ધતિમાં જો વાત કરવામાં આવે તો આયુર્વેદિક પદ્ધતિમાં આયુર્વેદિક જે ઉપચાર કરવામાં આવે છે એમાં કેટલું મહત્વ છે દૂધનું, કારણ કે દરેક જે કોઈ પણ રોગ હોય ત્યારે એનું જ્યારે ઉપચાર કરવામાં આવે ત્યારે આયુર્વેદિક પદ્ધતિમાં પણ दूध पीवानुं कहेवामां आवतुं होय छे। नाना बाळकोने पण हमेशाथी सलाह आपवामां आवती होय छे, ओल्ड एज लोकोने पण हमेशाथी सलाह आपवामां आवती होय छे। दूध तो एवुं कही शकाय दरेक एजना लोकोने कोई पण रोग थाय त्यारे हमेशाथी कहेवामां आवतुं होय छे दूध पीवा माटे। अत्यारे तो आपणे आ कोरोना जेवी महामारीनो सामनो करी रह्या छे त्यारे आयुर्वेदिक पद्धतिमां दूधनुं केटलुं महत्व छे? હા, દૂધનું અતિ મહત્વ આપેલું છે। આપણે અત્યારે જોયું કે ગોલ્ડન મિલ્ક કરીને આયુષ મંત્રાલયની જે ગાઈડલાઈન આવી હતી, તો એમાં ગોલ્ડન મિલ્ક તરીકે એનો જે ઉલ્લેખ થયો છે આખા વર્લ્ડમાં, પિનલ એવું નહીં કે ખાલી ભારતમાં, વર્લ્ડમાં એનું ફેમસ નામ થઈ ગયું છે। અને જે હળદર નાખી અને પીવાનું કહેવામાં આવ્યું કે ગરમ, હા, હળદર વાળું દૂધ ગોલ્ડન મિલ્ક તરીકે આજે વર્લ્ડમાં એ ફેમસ નામ, એક બ્રાન્ડ બની ગઈ કે ગોલ્ડન મિલ્ક એટલે હળદર વાળું દૂધ, એમ ટર્મરિક મિલ્ક તરીકે ફેમસ થઈ ગયું છે। એટલે બહુ સારી વાત છે। પણ એક ખાસ એ ધ્યાન રાખવાનું હોય કે અત્યારે હાલ જે કોરોના મહામારીની આપણે અંદર પસાર થઈ રહ્યા છીએ, તો દૂધને હંમેશા ગરમ કરીને લેવું જોઈએ। જેમ પાણી ગરમ કરવાનું તે વાત કરી ને, એવી રીતે દૂધ પણ ગરમ કરીને લેવું જોઈએ। કેમ કે ઠંડક વાળી જો અવસ્થા હશે, ફ્રીજમાં રાખેલું હશે, તો એ કફનું કારક બની શકે। દૂધનો પોતાનો સ્વભાવ પણ થોડો કફકારક છે, તો હંમેશા ગરમ હોવું જોઈએ। અને શક્ય બને તો સહેજ થોડા તેજાના મસાલા વગેરે જે કહેવાય કે તજ ને લવિંગ પેલું હોય કે ઇલાયચીના દાણા વાળું હોય, એને થોડી સૂંઠ પણ નાખી હોય, અથવા ગરમ મસાલો આવતો હોય છે, તો દૂધનો મસાલો નાખીને પણ જો લીધેલું હોય તો એ લેવાથી અતિ ઉત્તમ સાબિત થઈ શકે છે। બીજી એક વસ્તુ કહું કે આયુર્વેદમાં દૂધનું, ઘીનું, એની બધી જ પ્રોડક્ટનું ખૂબ વધારે મહત્વ છે। દૂધ જે છે ને એને કેટલી બધી ઔષધિઓ સાથે, તો ક્ષીરપાક શબ્દ છે, હું એક બહુ સરસ વાત કરું કે જે આપણે દૂધપાક ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ને, જે એ સંસ્કૃતના ક્ષીરપાક શબ્દ પરથી આવેલો છે। અને એમાં એવું હોય છે કે અશ્વગંધાનો ક્ષીરપાક બનાવવાનો, એટલે અશ્વગંધાની ખીર બનાવવાની, શતાવરીની ખીર બનાવવાની, એવી રીતે એ બનાવવાનું હોય ને, એની ઉપરથી ચોખાની જે ખીર બને છે ને એને ક્ષીરપાક એવી રીતે નામકરણ કરવામાં આવેલું છે। એક આ મહત્વની બીજી વસ્તુ છે। બીજું છે એમાંથી દૂધમાંથી બનતી ઘીની આઈટમ છે, તો ઘીને યોગવાહી કીધું છે કે કેટલીક એવી રોગો છે, કેટલીક એવી પરિસ્થિતિઓ છે કે જેમાં સીધી ઔષધિ પહોંચી શકતી નથી, કેમ કે એના મોલેક્યુલ નાના છે અને શરીરના કેટલાક અંગો છે, લંગ્સમાં કામ કરવું છે, બીજી જગ્યાએ છે। તો લીંડી પીપર નામની એક ઔષધિ છે, એને 64 વખત ઘૂંટેલી હોય અને એને દૂધની સાથે આપવાની છે, એ મધની સાથે આપવાની હોય। ઘણી બધી એવી ઔષધિ છે કે એના કેટલાક ઔષધો જે છે ને એ ફેટ સોલ્યુબલ હોય, કે એ સાદા પાણીમાં ના હોય। ધારો કે અર્જુનનો ક્ષીરપાક છે, હૃદય રોગની મેડમે જે વાત કરી, તો અર્જુનનો ક્ષીરપાક બનાવવાનું કીધું છે। અર્જુન એવી વનસ્પતિ છે કે હૃદય રોગ માટે બહુ ઉપયોગી છે, પણ સીધું પાણી સાથે લેશો ને તો ઉપયોગી નહીં થાય, તો એને દૂધની સાથે બાફવાની છે। દૂધની સાથે બાફવાથી એના કેટલાક એક્ટિવ એવા પાર્ટ છે કે જે ફક્ત ચરબીમાં જ ઓગળી શકે, એ દૂધમાં જ ઓગળી શકે છે। અને એને બોઇલ કરવામાં આવે ને તો એના ઓરિજિનલ તત્વો અંદરથી મોલેક્યુલ દૂર નીકળે છે, બહાર નીકળે છે, અને એને સીધો ઉપયોગ કરે। જો કોઈ વ્યક્તિ સીધી અર્જુનની ચૂર્ણની ફાકી કરે
તો એ ફાયદો જી એને જી નહીં જી થાય. જી દૂધમાં ઉકાળીને લેશે ને તો ચોક્કસ એનો ફાયદો થાય. અને એવા ઘી પણ બને છે, અશ્વગંધાનું ઘી બને, મહાતિક્ત ઘી બને, આવા 50 થી 60 પ્રકારના ઔષધવાળા ઘી બને છે. અને એ ઔષધિઓમાં વપરાશ તરીકે પ્રચલનમાં છે જી આયુર્વેદ. જી 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 એટલે એવું માની શકાય કે આયુર્વેદિક પદ્ધતિમાં જ નહીં પરંતુ અન્ય પદ્ધતિઓમાં પણ આપણે જોઈએ એલોપેથીમાં પણ જ્યારે પણ કોઈ દવા માટે કહેવામાં આવે ત્યારે હંમેશાથી કહેવામાં આવે છે કે દૂધ સાથે લેજો એટલે માત્ર આયુર્વેદિક પદ્ધતિમાં નહીં ગરમ નહીં પરંતુ પડે તમને. દરેક પद्धति में दूध નું મહત્વ रहेलू है। अनिता जी अभी अगर यहाँ पर हम बात करें कि काफी लोग ऐसे कहते हैं कि जैसे दूध है दूध से बनी हुई जो दूसरी अन्य चीजें उनमें फैट भी होता है जैसे कि बटर है चीज है पनीर है तो वो शरीर के लिए हानिकारक होता है ऐसी भी एक बात सुनने मिलती है तो वो उसमें से जैसे कि हम चीज बटर खाते हैं तो वो क्या हमारे लिए हेल्दी है? बिल्कुल हेल्दी है क्योंकि जैसे कि मैंने अभी बताया कि जैसे हम घी लेते हैं तो उसमें काफी सारे इम्पोर्टेंट बेनिफिशियल कंपोनेंट्स है जो इनफैक्ट हमारे ब्लड प्रेशर को हम ये अभी जैसे कि मैंने बताया जो कंजुगेटेड लिनोलेइक एसिड है वो CLA है वो हमारे बॉडी के लिए बहुत ही बेहतर है। लेकिन उसमें जो फैट रहता है आनंदिता जी उसमें जो फैट रहता है उसमें ओमेगा 3 और ओमेगा 9 फैटी एसिड्स फैट के भी अलग अलग तरीके होते हैं सारे फैट बॉडी के लिए खराब नहीं होता तो घी में जो फैट आता है वो ओमेगा 3 और ओमेगा 9 फैटी एसिड्स होते हैं इनफैक्ट और वो हमारे बोन्स के लिए हमारे बॉडी के लिए हमारे ब्लड प्रेशर लोअरिंग इफेक्ट भी है उसमें एक्चुअली देखा जाए तो ये और ये जो दूसरे जो हानिकारक फैट है उसकी इफेक्ट कम करती मिलता है और जो ये जो कॉन्जुगेटेड लिनोलेइक एसिड है ये एक तरह का फैट ही है घी में जो हमारे बॉडी के लिए बहुत इम्पोर्टेंट है उससे हार्ट डिजीजेस इनफैक्ट कम होती है जो कार्डियोवैस्कुलर डिजीज कहते हैं तो घी खाने से ये ओमेगा 3 फैटी एसिड्स ओमेगा 9 फैटी एसिड्स कॉन्जुगेटेड लिनोलेइक एसिड ये सारे जो मैं फैट के नाम बता रही हूँ वो गुणकारी फैट है और जो हार्मफुल फैट है उसको कम करने में ये मदद करता है और इसकी इफेक्ट हमारे हार्ट पे और हमारे ब्लड प्रेशर लोअरिंग इफेक्ट भी इसकी होती है। जी 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 राजेश जी હા મને વાત પૂરી થઈ તો હું એક સરસ વાત કહેવા માંગુ છું। જી 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 હા એટલે આયુર્વેદમાં છે ને ઘી જે છે એ ફેટનો સ્ત્રોત કીધો છે પણ એક બહુ જ મહત્વનું રિસર્ચ હમણાં સાબિત થઈ અને સામે આવેલું છે કે એ ગાયનું ઘી હોય અને જો એને એકલું પણ લેવામાં આવ્યું હોય અથવા બીજા ઔષધોની સાથે પણ જો લેવામાં આવે તો પણ આ જે ગુણ આવ્યો છે એ ફક્ત ને ફક્ત ગાયના ઘીનો આવ્યો છે। તો ગાયનું ઘી જે વ્યક્તિએ સેવન કરેલું હશે તો ધારો કે એ વ્યક્તિને એની હૃદયની નળીઓ બ્લોક થઈ છે બરાબર છે અને બાયપાસ સર્જરીની જરૂર છે તો એ જો ઘી ખાધેલું હશે ઓરિજિનલ ગાયનું ઘી અને એ પણ બટર ઓઇલ નહીં એ આપણે વલોણા પદ્ધતિથી બનેલું હોય તો એ વલોણા પદ્ધતિથી બનેલું ઘી હશે ને તો એક જગ્યાએ નળી બ્લોક છે અને 100% બ્લોક છે લોહી એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજી દિશામાં પહોંચી શકતું નથી તો કેવું કરે છે કે શરીર જે છે એ પોતે જાતે નાની કેપિલરી ડેવલપ કરે જાતે બાયપાસ કરે છે બરાબર છે જો ગાયનું ઘી ખાધેલું હશે તો હા અને નાની નાની સૂક્ષ્મ નળી વાડ જેવી એનાથી પણ ઝીણી હોય ને એવી કેપિલરી ડેવલપ કરે અને જે અવરોધ થયો છે ને એની બાજુમાંથી નાની નાની અનેક એવી કેપિલરી ડેવલપ કરી અને લોહીનો પુરવઠો જ્યાં જરૂર છે એ હૃદયના ભાગને પહોંચાડે છે અને એ વ્યક્તિનું આયુષ્ય બચે છે એટલે આયુષ્ય બચાવનાર તરીકે પણ જો આપણે સમજવું હોય ને તો તે જે કીધું કે ચરબી જે છે પણ એટલી બધી બેનિફિશિયલ એ ફેટ છે કે એ આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે એટલે એ ફેટ પણ બેનિફિશિયલ છે એવું માની શકાય છે અને બીજું એક વસ્તુ रेस्पिरेटरी भी नहीं ये जो फैट है वो एक स्टडी में देखा गया है कि ये जो मैंने अच्छे वाले फैट लिनोलेइक एसिड की बात की कॉन्जुगेटेड लिनोलेइक एसिड वो हम कैंसर में भी ट्रीटमेंट के हिसाब से दिया जाता है वो कैंसरस सेल्स या ट्यूमर सेल्स को भी कम करते हुए दिखाई दिया है एक स्टडी में तो जी 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 उसके कैंसर सेल का जो रैपिड ग्रोथ होता है उसको कम करता है
कम करता Okay, है, okay. एग्जैक्टली। जी तो जी। घी के काफी सारे महत्व है। और फिर विटामिन डी जो है दूध में, वो एक स्टडी में रिसेंटली देखा गया है कि वो वायरस का जो लोड है, वायरल इन्फेक्शन जो है, रेस्पिरेटरी ट्रैक इन्फेक्शन है, उसको कम करने में, और इन्फ्लेमेशन जो वो सूजन आती है उसमें भी जी कम जी, मतलब करते हुए दिखाई दिया है। जी 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 जी, इसके अलावा अगर हम मेडिसिन की बात करें अनिता जी, तो दूध या दूध में से बनी दूसरी चीजें, उनके द्वारा जो मेडिसिन बनी हो वो कौन सी हम कह सकते हैं? और अभी अभी जो आयुष मिनिस्ट्री से जो भी मेडिसिन डेवलप हो रही है, वो कौन सी ऐसी मेडिसिन हम कह सकते हैं जो दूध और दूध की अन्य चीजों से जो बनाई गई है? अभी एक बहुत ही इंटरेस्टिंग बात सामने आई है कि आयुष मंत्रालय ने एक पंचगव्य जो कहते हैं, 5 चीजों से बनी हुई, उसमें दूध, बटर, घी, गौमूत्र और काउडंग, छाण जिसको कहते हैं, ये सब मिला के एक मेडिसिन निकाला है। वो अभी पाउडर फॉर्म में है ताकि वो लेने में इजियर हो। और 5 जगहों पे, जैसे राजकोट, अहमदाबाद, वर्धा, पुणे, हैदराबाद, ये 5 जगहों पे इसकी क्लिनिकल ट्रायल शुरू होने वाली है। जैसे एलोपैथिक जो उपचार है, उसके साथ साथ में ये वाला जो ये लोग इजाद किया है, ये जो मेडिसिन है, ये जी जी जी। लोगों को दिया जाएगा। पेशेंट ह्यूमन ट्रायल करने वाले हैं। और ये देखा गया है कि एलोपैथिक के साथ साथ या एक ग्रुप ऐसा भी बनाने वाले हैं जिसमें सिर्फ यही मेडिसिन वो लोग देने वाले हैं, जो अभी पाउडर ओके। फॉर्म में है। और जिसमें बहुत ये अच्छी 5 बात है। तत्व, इसमें ये जो 5 इसको पंचगव्य पंचगव्य बोला जाता है। पंचगव्य नाम से पंचगव्य, बोला गया हाँ, है। पंचगव्य घृत जो बनता है वो अभी भी आज के हिसाब से मेरे यहाँ कम से कम 150 से 200 बोतल पड़ी होगी, बराबर। तो वो कैंसर में और कुछ ऐसी कंडीशन होती है जिसको एपिलेप्सी वगैरह जो बोलते हैं, जिसको मिर्गी की बीमारी बोलते हैं, तो उसमें बहुत अच्छा काम करता है और इम्यूनिटी को बढ़ाने में भी बहुत अच्छा काम है। अभी उसके ऊपर रिसर्च जो ट्रायल शुरू हो चुका है, 15 दिन का कोर्स है। मैं ऐसा सोचता हूँ कि बहुत अच्छा कोरोना महामारी के सामने लड़ने में उसका बहुत अच्छा रिजल्ट सामने आएगा और डॉक्यूमेंटेड होगा। और हम भारत, जो हमारे यहाँ जो ये आयुर्वेद की नेचर की जो हम कुदरत की जो समर्पित होकर काम करते हैं, उसका जो प्रभाव होता है उसको हम વર્લ્ડ કે સામને જી સાબિત જી કરી જી, પાઈએ। રાજેશભાઈ, અંતમાં આપણે જ્યારે આજે વર્લ્ડ મિલ્ક ડે ની વાત કરી રહ્યા છે, ત્યારે દૂધનું સેવન ક્યારે અને કઈ રીતે કરવું જોઈએ, એઝ એક વૈદ્ય તરીકે આપ લોકોને શું એડવાઇસ આપવા માંગશો? दूध દરેકે લેવું જોઈએ, એમાં ખાસ પ્રેગ્નન્ટ લેડી હોય એને બીજા કે ત્રીજા મહિના પછી તો ઓછામાં ઓછું 500 થી 600-700 ml સુધી જેટલું પચાવી શકે એટલું એને લેવું જોઈએ। બાળકો અને વૃદ્ધાવસ્થામાં મેડમે જેમ કીધું, વિટામિન ડી નો સારામાં સારો સ્ત્રોત છે। અંદર હાડકા બહુ જ સારા મજબૂત બને, બધા જ પ્રોટીન કરતા ધી બેસ્ટ પ્રોટીન દૂધમાં છે, એટલે બાળકોએ લેવું જોઈએ। અને કોઈ પણ વ્યક્તિ, હું તો કહું, સ્ત્રી હોય, પુરુષ હોય, નાની ઉંમર હોય, બધા હોય, પણ આ લોકો ગર્ભાવસ્થા અને બાળકો અને વૃદ્ધ લોકોએ તો ખાસ પીવું જોઈએ। એમની તંદુરસ્તી હંમેશા સારી રહેશે, ઇમ્યુનિટી પણ ખૂબ સરસ રહેશે। जी जी जी, अनंता जी, अभी एट द एंड हम अभी जो एक सिचुएशन देख चीज रहे हैं उसमें एक दूध चीज के रह गया उत्पादन में सबसे, काफी कमी आई है। एक एक चीज रह गई है उस पे बताने में, कि दूध में प्रोबायोटिक्स, मतलब जो अच्छे बैक्टीरिया है, जो हमारे जैसे फर्मेंटेड फूड है, उसमें प्रोबायोटिक्स जो बैक्टीरिया है वो बहुत ही ज्यादा इम्पोर्टेंट है। और उसमें ये भी अभी एक स्टडी में देखा गया है कि ये जो प्रोबायोटिक्स है, जो हमें फर्मेंटेड योगर्ट वगैरह में से मिलता है, वो हमारे रेस्पिरेटरी इन्फेक्शन को कम करने में, हमारे जो पाचन तंत्र है उसमें अच्छे बैक्टीरिया की वृद्धि करने में बहुत ही इम्पोर्टेंट है। और ये ज्यादा से ज्यादा फर्मेंटेड योगर्ट और चीज वगैरह लेना चाहिए। जी जी, अनंता जी, अभी जी अनंता जी, अभी एक और महत्व की बात, क्योंकि हमारे पास समय नहीं है, लेकिन फिर भी अभी जो दूध के उत्पादन में जो कमी देखने मिल रही है, जबकि हम 2014-15 के हिसाब से बात करें तो कुल 14.63 करोड़ टन दूध उत्पादन के साथ भारत अभी विश्व का सबसे ज्यादा दूध उत्पादक सबसे बड़ा देश माना जाता है। लेकिन उसके बावजूद भी अभी एक कमी देखने मिल रही है, और कहीं ना कहीं जो मिलावट भी दूध में देखने मिलती है, वो सभी स्थिति को देखते हुए, और अभी जो दूध का महत्व बहुत ज्यादा है, बहुत जरूरी है, उस समय पर जब ये कमी देखने मिल रही है, वो भी भारत देश में, जब सबसे ज्यादा उत्पादन भारत देश में होता है, तब आप क्या एडवाइस देना चाहेंगे, कंज्यूमर्स को भी क्या एडवाइस देना चाहेंगे?
ये बहुत ही इम्पोर्टेंट मुद्दा है, क्योंकि कहीं ना कहीं डिमांड और सप्लाई चेन टूट गया है, और इसके कारण काफी सारा एडल्टरेशन, दूध में मिलावट, भेड़सेल देखने को मिल रहा है। तो मेरा एडवाइस, इनफैक्ट थोड़े दिनों पहले जैसे मैं हमेशा अमूल का दूध लेती थी, अमूल डेयरी का, लेकिन डेयरी, गायत्री डेयरी का दूध मैंने अभी लेना शुरू किया। तो मेरे घर पे इनफैक्ट मुझे एडल्टरेशन देखने को मिला। दूध में बहुत सारा ब्लॉटिंग पेपर मिलाया। मैंने अपने लेबोरेटरी में उसकी तपास की, तो ब्लॉटिंग पेपर, उसमें वेजिटेबल ऑयल, दूध का मिल्क फैट निकाल के उसमें वेजिटेबल फैट डाल रहे हैं, वो भी सामने आया है। तो कहीं ना कहीं ये सप्लाई टूटने से लोग उसमें ज्यादा पानी मिला रहे हैं, और उसको कवर अप करने के लिए ब्लॉटिंग पेपर, वेजिटेबल ऑयल, यूरिया, इस तरह के काफी सारे, अमोनियम सल्फेट, काफी सारे चीजें मिलावट हो रही है। तो ये बहुत ही बड़ा ये जो व्यापारी वृत्ति है ना, सबको परेशान करती है। शॉर्ट में बताएं तो थोड़ा जागरूकता चाहिए लोगों को, और अगर आज का खास दिन है तो हम ये, और दूध बॉयल करके, हमेशा दूध बॉयल करके ही पिएं, और कभी मतलब एकदम उबाल के और फिर ठंडा करके उसको, या गरम जी। और आज के दिन पे हम ज्यादा ही इसके बारे में जागरूकता लाने का एक प्रयास कर सकते हैं, और जो हमने किया भी। समय यहाँ समाप्त हुआ है। तो અત્યારે આનંદિતાજી, રાજેશ ઠક્કરજી, આપ બંને મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી વર્લ્ડ મિલ્ક ડે ના દિવસે મહત્વની તો વાત કરી, પરંતુ સાથે સાથે દૂધના મહત્વની પણ વાત કરી છે। દરેક વ્યક્તિ કદાચ જાણે છે કે દૂધ વગર બધું જ અધૂરું છે। દૂધ એક એવી વાનગી છે જેનું કોઈ જ ઓપ્શન નથી। અને સાથે જ આપણે અંતમાં એ પણ જણાવીશ કે આંતરરાષ્ટ્રીય ડેરી જનરલના અહેવાલ અનુસાર આ વાત સાબિત પણ થઈ છે કે જે લોકો દૂધનું સેવન નથી કરતા તે લોકોની સરખામણીમાં જે લોકો રોજ દૂધનું સેવન કરે છે, ઓછામાં ઓછું 1 ગ્લાસ દૂધ પીવે છે, તેઓ હંમેશા માનસિક અને બુદ્ધિપૂર્વક રીતે ખૂબ જ સારી સ્થિતિમાં હોય છે। કમ્પેરેટિવલી એ લોકોના કરતાં એ લોકો વધારે માનસિક સ્થિતિ એ લોકોની સારી હોય છે જે લોકો દૂધનું સેવન કરતા હોય છે। એટલે દૂધને એક સંપૂર્ણ પોષક આહાર તરીકે માનવામાં આવે છે। અને હાલના સમયમાં તો જે રીતે આપણે સમગ્ર ચર્ચા કરી છે, કોરોનાથી બચવા માટે પણ એક મહત્વપૂર્ણ ઉપાય દૂધમાં આપણને જોવા મળ્યું છે। ગોલ્ડન મિલ્ક, એટલે કે દરરોજ રાત્રે હળદરવાળું દૂધ પીવાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ। તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષયની સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।